એકવાર સવારના પૂરમાં શરદ પૂનમના બીજા દિવસે રાધાજીની આંખ વહેલી ઉઠી ગઈ. એટલે બરસાદામાં તો અત્યારે આટલું સુંદર છે તો સારસ્વત કલ્પના તો કેવું હશે. નાહી ધોઈને તૈયાર થઈને સૂર્યનારાયણ ઉગે, ઊભા થઈને જળનો અર્ઘ દેતા હતા. તો સૂર્ય કઈ દિશામાં ઉગે? પૂર્વમાં. અને એ અર્ઘ કઈ બાજુ દેતા હતા? તો લલિતાજી આવ્યા. અરે મારી ભોરી સખી, આ ઊંધો અર્ઘ દેશ. આ સૂર્યનારાયણ તો જો ક્યાં ઉગ્યા છે અને તું ક્યાં અર્ઘ્યા પર? રાધાજી કે તું આગે જા, પેલું પેલું કામ કરી લે. અરે સાંભળ તો ખરી, તું એક બાજુ રે, મને અર્ઘ્ય પૂરું કરી લેવા દે. राधे ललित सुन, ये सूर्यदेव यह है, तू उल्टी दिशा में. राधाजी पूરું કરીને કે ભોરી હું નથી, તું છો. કે કેમ? એ કે નંદગાંવ કઈ દિશામાં આવ્યું? તો કે સામે પશ્ચિમ દિશામાં. તો શ્યામ સુંદર ક્યાં રહે છે? નંદગાંવમાં. કાલે શું હતું? તો કે શરદ પૂનમ. આખી રાત રાસ રેમાં હતા. કે હા. તો મારા પ્રભુના ચરણારવિંદની અંદર એટલો થાક, એટલો શ્રમ કે અહીંથી હું દોડીને ચરણ દબાવવા ન જાઉં તો કાંઈ નહીં, પણ એમના ચરણારવિંદમાં અર્ઘ આપું તો મારા પ્રભુના ચરણારવિંદનો થાક ઉતરી જાય. આ બધી વ્રજ લીલાઓ શું છે? આ બધો આનંદનો વિષય છે. આ બધા ગુણાનું વાત ન હોય મારા વાલા. હું ને તમે શું લુખી લુખી વાતો કરીએ? રોટલી ચોપડા વિનાની હોય ને તો બે ન ખવાય, પણ ચોપડેલી હોય ને તો ચાર ખવાઈ જાય, ખબર ન પડે. પુષ્ટિમાં ઘી ચોપડેલો છે. અને બધાના લીલાની ખબર નહીં હોતી, બધાના લીલાનું અનુસંધાન નહીં હોતું. એ તો જે ઠાકોરજી ઘરમાં જેના બિરાજતા હોય ને એને ખબર હોય. આજે સાંભળું કે કોઈ અભક્ત આવી જાય ને, અવૈષ્ણવ કે વંચક, તમે જોજો એની ઓરા જ નેગેટિવ હશે. તમને એમ થાય કે આ કેમ મને આવું લાગે છે, અને પછી આપણે એની હિસ્ટ્રી જાણીએ ને ખબર પડે કે આપણે સાચા છે. એક વૈષ્ણવ આપણા ઘરે આવ્યા હતા. એટલી સરસ ઠાકોરજીની લીલાની વાતો કરે ને, વલ્લભ કુળની કરે ને, ગુરુદેવની કરે ને. એટલે હું તો મનમાં એટલી રાજી થઈ કે વલ્લભ, અને મારા ઘરે પ્રભુ બિરાજે છે તો આવા ભગવદીય વૈષ્ણવ મારા ઘરે આવે છે. નહીં તો મારા ઘરે કોણ આવે? મને ઓળખે કોણ? અન્ય માર્ગે તો ઘણાય આવે. ઓફિસમાં નોકરી કરતા રોજ હજારો આવતા હતા. ત્યાં મારે કામ હોય એને હું બોલાવતી હતી ને એમને કામ હોય મને બોલાવતા હતા. એ લેને દેને કા સંબંધ था. પણ આ તો નહીં લેના નહીં દેના ફિર ભી આનંદ है, લેના દેના બંધ है ફિર ભી આનંદ है. પછી તો એમણે બે ત્રણ પ્રસંગ એવા સરસ કીધા. મેં કીધું મારા વાલા, તમારે ત્યાં તો વર્ષોથી ઠાકોરજી બિરાજે નહીં? મને કે હા 60 વર્ષથી. મેં તો તમને કેટલા વર્ષ થયા? મને કે 55. એટલે મને થોડું આમ સમજાણું નહીં. એટલે મેં કીધું, ત્યાં નણંદ બોલ્યા, એ કે ભાભીને ઘરે નથી બિરાજતા, મારા નાના ભાભીને ત્યાં બિરાજે છે. તો મેં કીધું તમારે? મને કે મારે એવું છે ને ઈલાબેન, જ્યાં હું રહું છું ત્યાં બધું આમ તેમ વ્યવસ્થા ને ફલાણું ને. મેં તો તમે સત્સંગ તો એવો કર્યો કે ગમે એવી પરિસ્થિતિમાં ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો પ્રભુ એની વ્યવસ્થા કરી લે છે.
મને કે અમારું ઘર ન ગણાય. મેં કીધું 1 મિનિટ મારવાલા, તમને ભૂખ લાગે ને તમારા દેરાણીને ફોન કરો તું જમી લેજે, ચાલે? મને કે એવું થોડું ચાલે. મેં કીધું મારું મોત આવ્યું એને હું તમને એમ કહું કે તમે જાઓ તો આપ મુઆ વિના સ્વર્ગે જવાય? મને કે તમે વાતને વણસીને. મેં તો વણસી નથી નાખી. નથી બિરાજતા તો નથી બિરાજતા. ઘરે જઈને અઠવાડિયામાં ઠાકોરજી પુશ કરાવી લીધા. તમે આડંબર કરો છો ને ત્યારે તમારો ભાવ ન હોય. ભાવ ક્યારે આવે? આજ લગ્ન ન થયો હોય ને હું એમ કહું મારો વર મળશે ને એ મને આમ દેશે, મારો વર મળશે ને મને ફરવા લઈ જશે, મારો વર મળશે ને મને પિક્ચર જો. પણ એ બેન પેલા વરને મળવા તો દે. હજી તારે હગાઈની વાતો નથી થતી, ત્યાં તું વરની વાતો કરવા માંડી. અનુભવ કરો ને પછી તમે એની વાતો કરી શકો. અને કોઈ દિવસ કોઈની બાબતમાં ગેરસમજ ન કરવી. એક ચકલી હતી, હવે એને 4-5 બચ્ચા. હવે એણે જોયું કે વરસાદ આવે એવું છે, તોફાન આવે એવું છે, એટલે એ ઝાડ પાસે આવીને ઊભી રહી. એ કે તારે ત્યાં માળો બાંધો? ઓલો કે ના, મારે ત્યાં માળો ના બાંધ. ચકલીને ખોટું લાગ્યું. આટલું ઘેઘૂર છું, આટલો સરસ છાંયો છે, તોફાન આવે એવી પૂરી શક્યતા છે, એક તારે ત્યાં આશરો દેવામાં મને તકલીફ પડી. એટલે સામે જે ઝાડ હતું ને એ થોડુંક પાંખું હતું. પછી એણે બરાબર પાંદડા હતા ત્યાં માળો બાંધ્યો અને 4 બચ્ચાને ત્યાં મૂક્યા. અને જે ચણાને ઓલું લઈ આવી હતી એ બધાને મોઢામાં એક દાણો દીધો. વરસાદ તોફાન ચાલુ થઈ ગયો અને વરસાદ કે મારું કામ. ઓલું ઘેઘૂર ઝાડ હતું ને એ પડી ગયું અને વહેવા માંડ્યું. ત્યારે એણે જાતા જાતા કીધું, ચકી બેન, મને ખબર હતી હું અંદરથી ખોખલું થઈ ગયું છું, હું તો વહી જઈશ, પણ તમારા 5ના જીવ નહોતા લેવા ને એટલે મેં તમને ના પાડ્યું. જીવનમાં આવા સમીકરણો ક્યારેય બને ને તો પ્રભુ ઈચ્છા બલિયસી કરવા દે. રાગ દ્વેષ ક્યારે આવે છે? આણે મને ના પાડી. એ રાગ દ્વેષ ત્યારે જ આવે હું અને મારું. ત્યારે ચકીએ ને બહુ જ દુઃખ થયું કે મનમાં કેટલું બધું બોલતી હતી કે આવું ઘેઘૂર, અને તોય તે મને માળો ન બાંધવા દીધો. માળો બાંધ્યો હોત તો 5 જીવ વયા જાત. કહેવાનો આશય એ છે મારા વાલા, ઘણી વાર જીવનમાં ક્યાંય વૈમનસ્ય સર્જાય, જાતને માપી લેવી, બીજાના દોષ જોવા નહીં. બીજાના દોષ જોઈએ છીએ ને ત્યારે આપણે આપણું તો બગાડીએ છીએ અને વ્યર્થ એનો વાણી વિલાસ કરીએ છીએ. ઘણા હોય એવા, એ જો બધા રસ હોય તો પ્રભુને ઓલા મોરના પીછામાં બધા રંગ હોય ને તો એને કળા કરવાની મજા આવે. પછી આપણે કંઈ નહીં, સફેદ નહીં, આ નહીં, એવું ન હોય. હવે ઘણા સત્સંગ કરતા હોય મારા જેવા, આવડતો ન હોય તો, અને વ્યર્થ ઘણાને મનમાં ગમતું ન હોય, તો એમાં એને નથી ગમતો એ વિષય તમારો નથી. આપણે આપણી જાતને બરાબર ટટોરવી કે હું ક્યાંય ખોટું નથી કરતી ને. જો આપણને વિશ્વાસ છે તો ઠાકોરજી સિવાય કોઈથી મૂંઝાવું નહીં. કારણ કે આપણું સર્વસ્વ કોણ છે? આપણા પ્રભુ. પ્રભુ સર્વ સમર્થ હોય તત નિશ્ચિતતા પ્રજેત.
ક્યારેય ક્યાંય વૈમનસ્ય સર્જાય. કોઈ ઘણા કેવાવાળા હોય છે, ઈલાબેન કાંઈ વાંધો નહીં, ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. માં તો આટલી બધી જગ્યાએ જવાનું હોય, ઘણાને ગમે ઘણાને ના ગમે, એ વિષય એમનો છે, એ વિષય મારો નથી. મને મારા વલ્લભે જે કામ સોંપ્યું છે હું કરું છું, બસ એનાથી વિશેષ કશું જ નહીં. તો આજે સફલા એકાદશી વિરામ આપીએ. આજે ઇન્દિરા બેટીજીનું દસમ સ્કંદ વ્રજભયો મહર કે પુત્ર, એનો એક ગ્રંથ મોકલાવ્યો છે કે ઈલાબેન સત્સંગમાં 5 મિનિટ વાંચો. ભાગવત તો ભાગવત છે, 5 મિનિટ વાંચીએ, 25 મિનિટ. આ સફલા એકાદશી છે, તો એમના ભાવથી ને આજે આપણે 5 મિનિટ પણ રોજે 5 મિનિટ આનું અનુસંધાન કરીશું. ભાગવત ભગવાન કી જય. પ્રકરણ 1, દસમ સ્કંદ ભૂમિકા. ભગવત કૃપાથી ભગવત ચર્ચા કરવા આપણે સૌ અહીં એકત્ર થયા છીએ. જુઓ, મને ખૂબ આનંદ થાય છે કે આજે ભગવાનની મધુધારાઓથી ભરેલી મધુર કથા પ્રવાહિત થઈ રહી છે. જી, જીવનના 2 પ્રવાહ છે, એક આનંદનો અને બીજો નિરાનંદનો. પ્રેય અને શ્રેય હોય તો આપણે પ્રેયને પસંદ કરશું, શ્રેયને નહીં કરીએ. શ્રેય આપણને આકરું લાગે છે, ઓલું તરત મળી જતું હોય. તો જીવનની 2 ધારાઓ છે, 2 પ્રવાહ છે, એક આનંદનો અને બીજો નિરાનંદનો, એટલે આનંદ વગરનો. આનંદનો પ્રવાહ પ્રભુ પાસેથી મળે છે. ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય, તમે દુઃખી હો, તમે ઉદાસ હો, તમારા મનમાં ચિંતા હોય, તમે વ્યર્થ વાણી વિલાસ કરતા હો, ના. તો આનંદનો પ્રવાહ ક્યાંથી મળે છે? પ્રભુ પાસેથી. અને નિરાનંદનો પ્રવાહ સંસાર પાસેથી મળે, જે આપણને બહુ ગમે. 11 કોઈક લૌકિક આવી જાય ને, ખબર છે તમને, અહીંયા આવું થયું હતું, તમે હમણાં મહિનાથી બહાર નથી નીકળતા ને એટલે ભાઈ નથી સાંભળવું. જો આ સંસાર તરફનો નિરાનંદ. પણ જો કોઈ ભગવદી આવી ગયા, ખબર છે ઈલાબેન, આજે 11 હતી, ભૂલી જવાની હતી. સવારના એમના માટે રાબ બનાવવા ઊભી થઈ, એમની તબિયત નથી સારી, અને જેવો બાજરીનો લોટ લીધો એટલે મારા મિસ્ટરે બોલ્યા કે ઠાકોરજીને ધરાવ ને, થોડી વધુ બનાવજો એટલે આપણે 2 લેશું. બાજરીનો લોટ હાથમાં લીધો તો બાજરીના લોટની બાજુમાં જ રાજગરાનો લોટ હતો. તો મગજમાં તરત થયું, એ આ તો 11 છે, તો આ કોણે જતાવ્યું? હવે ભાંગી ગઈ હોત, જે હવે અમારા જેવા તો સમજણા થયા ત્યારથી કરતા હોય. ભલે અત્યારે હવે ડૉક્ટરની ઓલીથી નથી કરતા, એ જુદી વસ્તુ છે, પરંતુ જે જન્મથી કરતા હોય ને કોઈ દી એક 11 ન પડી હોય તો કોણે જતાવ્યું? ઠાકોરજીએ. તો આનંદ ક્યાંથી મળે? ઠાકોરજી પાસેથી. અને નિરાનંદ ક્યાંથી મળે? સંસાર પાસેથી. સંસારીને મુરારી પાસે લઈ જવા જાણે કોઈ પથદર્શક ના આવ્યું હોય એવી શ્રીમદ ભાગવતની આ કથાઓ છે. કૂવા પાસે તરસાને લઈ તો જવો પડે, કંઈ કૂવાને તરસા પાસે ન લઈ જવાય. તો અહીંયા કહે છે કે સંસારીને મુરારી પાસે લઈ જવા માટે કોઈ પથદર્શક હોય તો એ કોણ છે? ભાગવતની કથા. ઉપનિષદો વારંવાર ડિંબિમ ઘોષ કરે છે, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુમાં અમૃતગમય, અસતોમાં સદગમય. પહેલી વાત કહી કે આ બાજુ જઈશ તો તને મૃત્યુ મળશે, અને આ બાજુ જઈશ
તો તને અસત્ય મળશે, આ બાજુ જઈશ તો તને અંધકાર મળશે. સંસારના માર્ગમાં મૃત્યુ, અસત્ય અને અંધકાર છે. આ બધું સમજીએ તો સંસાર જ વાલો લાગે છે. ઘણા અનુભવ એવા થાય કે હવે બધું છોડી દેવું છે. પાછું કાંઈક પ્રસંગ એવું બને ને ઠાકોરજી પરીક્ષા કરે કે ઈલા બેન કેટલામાં છો, પાછું જોયો એવો પ્રસંગ બને, મારા વિના હાલે જ નહીં. તો ઉપર જા ને ત્યારે જ તારા વિના હાલશે બેન. અને જો એ મનમાંથી નીકળી ગયું ને કે મારા વિના ચાલે નહીં, મારા વિના જ ચાલશે, તો તમારો બેડો પાર. અત્યારે તકલીફ આ જ, આપણે બધા એવું માનીએ મારા વિના ચાલે નહીં. સંસારના માર્ગમાં મૃત્યુ, અસત્ય અને અંધકાર છે. એથી વિરુદ્ધ હરિના માર્ગમાં જવાથી તને પ્રકાશ મળે. આજે આપણે બ્રહ્મ સંબંધ નહોતું લીધું ને ચારે બાજુ રખડતા હોઈએ. કોઈ કે હાલો લીલાબેન અંબાજી, હાલો હાલો બહુચરાજી, હાલો શંકર મંદિરે આપણે દૂધ ચડાવીએ, હાલો. પણ એકવાર એ અંધકારમાંથી પ્રકાશમાં આવ્યા, બ્રહ્મ સંબંધ લીધું અને પ્રભુ ઘરે પધાર્યા, પછી આપણે ક્યાંય જઈએ? ઊભાય ન રહીએ. શરૂઆતમાં અમદાવાદમાં આવ્યા એટલે અડધાને ખબર ન હોય કે આપણે વૈષ્ણવ છીએ. હવે ગળામાં કંઠી તો હોય જ, પણ ફેશનમાં શું કરીએ, કંઠીના અંદર હોય, આમ દેખાડીએ નહીં, હોશિયારી. તો એકવાર અમારે એક ઓફિસર આવ્યા કે બેન તમારી સ્પીચ ને બધું એટલું સરસ છે ને, તમે અમારા માર્ગમાં આવો ને, તમે આમ ઉપડા ન ઉપડો, તમારો માર્ગ કયો, નામ ન દેવાય. મને કે હા, અને અમે વ્યક્તિને એટલી આગળ લાવી દઈએ ને કે તમે કલ્પના ન કરી. ઓફિસર હતા એટલે માપમાં બોલાય, પણ છોડાય તો નહીં જ. મેં તો ભાઈ તમે આ બધું હમણાં તમારો માર્ગ ક્યારનો? મને કે આમ તો આ બધું ઘણા વખતથી હોય, પણ હમણાં મેં કે તમે એક કામ કરો ને, આ કૃષ્ણ તો ક્યારનો? મને કે લે, મેં તો એ માર્ગ જૂનામાં જૂનો, તમે જ અમારામાં આવી જાઓ. ત્યાર પછી કોઈએ મને નથી કહ્યું કે તમે આમાં આવો. આજે કોઈ પોચું હોય ને ત્યાં પગ મૂકે, પણ પોચું રહેવા જ નહીં દેવાનું, વાગે એવું જ કરી દેવાનું. એથી વિરુદ્ધ હરિના માર્ગમાં જવાથી તને પ્રકાશ મળશે, આનંદ મળશે અને જીવનની સાચી સીડી પ્રાપ્ત થશે.